પ્રાથમિક શાળા નંબર 5 સાયલા ખાતે શાળા સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત શાળામાં 108 એમ્બ્યુલન્સ વિશે તથા તેના સાધનો વિશે ખૂબ સરસ માહિતી આપવામાં આવેલ. અકસ્માત કે કટોકટીના સમયે ગભરાવાને બદલે સમજદારીથી કામ લેવું એ જ તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે. અહીં 108 એમ્બ્યુલન્સ અને અન્ય સુરક્ષા સાધનો વિશેની પાયાની માહિતી આપેલ છે. 108 એમ્બ્યુલન્સ દોડતી હોસ્પિટલ. 108 એ માત્ર વાહન નથી પણ કટોકટીના સમયે જીવ બચાવતું એક મહત્વનું સાધન છે. મફત સેવા. ગમે તેવા અકસ્માત, હૃદયરોગનો હુમલો કે પ્રસૂતિ જેવા સમયે 108 નંબર ડાયલ કરવાથી આ એમ્બ્યુલન્સ વિનામૂલ્યે હાજર થાય છે. સાધનો. તેની અંદર ઓક્સિજન સિલિન્ડર, હૃદયના ધબકારા માપવાનું મશીન અને લોહી રોકવા માટેના સાધનો હોય છે. નિષ્ણાત એમ્બ્યુલન્સ. એમ્બ્યુલન્સમાં રહેલા નિષ્ણાત વ્યક્તિ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ દર્દીની સારવાર શરૂ કરી દે છે, જેને ગોલ્ડન અવરમાં જીવ બચાવવાની પ્રક્રિયા કહેવાય છે. પ્રાથમિક સારવાર પેટી ફર્સ્ટ એઇડ બોક્સ. રમતગમતના મેદાનમાં કે વર્ગખંડમાં નાની ઈજા થાય ત્યારે આ પેટી ડોક્ટરનું કામ કરે છે. તેમાં હોવું જોઈએ 1. એન્ટિસેપ્ટિક લોશન ડેટોલ, સેવલોન, જંતુમુક્ત કરવા માટે. 2. પાટા અને રૂ લોહી રોકવા અને ડ્રેસિંગ કરવા માટે. 3. બેન્ડેજ નાની અંગત ઈજાઓ માટે. અગત્યના હેલ્પલાઇન નંબરો, સેવા નંબરો: એમ્બ્યુલન્સ 108, પોલીસ 100, અગ્નિશામક 101, ચાઇલ્ડ હેલ્પલાઇન 1098. ખાસ નોંધ: આ સાધનો રમકડા નથી, તેનો ઉપયોગ માત્ર જરૂરિયાત પડે ત્યારે જ કરવો અને ખોટી રીતે 108 ડાયલ કરીને કોઈની સેવા રોકવી નહીં.